નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ 5G અને 6G ટેકનોલોજી બદલાતું ભારત અને નવી ક્ષિતિજો વિશે, જે આવનારી ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની પરીક્ષામાં આપને ખૂબ જ ઉપયોગી સાબિત થશે એવો એક નિબંધ। શરૂ કરીએ આજનો વિડીયો। નવા યુગની નવી સવાર, બદલાશે હવે આખો સંસાર। 5G અને 6Gના સથવારે ભારત ભરશે ઊંચી ઉડાન અપાર। માનવ સભ્યતાનો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જ્યારે પણ કોઈ નવી ટેકનોલોજીનો ઉદય થયો છે ત્યારે તેણે સમગ્ર વિશ્વની ગતિ અને દિશા બંને બદલી નાખી છે। આજે આપણે એક એવા ક્રાંતિકારી યુગના સાક્ષી બની રહ્યા છીએ જ્યાં ડિજિટલ ક્રાંતિ ભારતને એક વૈશ્વિક મહાસત્તા બનાવવાની દિશામાં અગ્રેસર કરી રહી છે। ગઈકાલ સુધી જે દેશ ઇન્ટરનેટ અને કનેક્ટિવિટી માટે અન્ય વિકસિત દેશો પર નિર્ભર હતો, તે જ ભારત આજે 5G ટેકનોલોજીના સફળ અમલીકરણ સાથે 6Gના સપનાઓને સાકાર કરવા માટે કમર કસી રહ્યું છે। આ બદલાતું ભારત છે જે હવે માત્ર ટેકનોલોજીનો ગ્રાહક નથી રહ્યો, પરંતુ વૈશ્વિક સ્તરે ટેકનોલોજીનો નિર્માતા અને નેતૃત્વ કરતા બની રહ્યો છે। માહિતીની ગતિ થશે હવે વાયુ વેગે, વિકાસ પણ દોડશે હવે અવનવા રંગે। ટેકનોલોજીના આ આભમાં ભારત ચમકશે સૌથી મોખરે। 5G ટેકનોલોજીએ ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટીની વ્યાખ્યા સંપૂર્ણપણે બદલી નાખી છે। અગાઉના 4G યુગની તુલનામાં 5G માત્ર હાઈસ્પીડ ઇન્ટરનેટ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે અતિ આધુનિક સુવિધાઓ, લઘુત્તમ લેટન્સી અને અસાધારણ ક્ષમતાનું પ્રતીક છે। આ ટેકનોલોજીના કારણે ભારતના અંતરિયાળ ગામડાઓ સુધી ડિજિટલ ક્રાંતિ પહોંચી છે। ઈ ગવર્નન્સ, ડિજિટલ બેન્કિંગ અને ઓનલાઈન શિક્ષણ હવે સામાન્ય નાગરિકની આંગળીના ટેરવે ઉપલબ્ધ બન્યા છે। ભારત આજે વિશ્વમાં સૌથી ઝડપી 5G રોલઆઉટ કરનારા દેશોમાં મોખરે છે, જે દેશની તકનીકી સક્ષમતા અને આત્મનિર્ભરતા દર્શાવે છે। પરંતુ ભારત અહીં જ અટકવાનું નથી। 5Gના સફળ અમલીકરણ પછી હવે દેશની નજર 6G ટેકનોલોજીની નવી ક્ષિતિજો પર મંડાયેલી છે। 6G ટેકનોલોજી માત્ર સ્પીડ વધારવા પૂરતી સીમિત નહીં હોય, પરંતુ તે ભૌતિક, ડિજિટલ અને માનવ જગતને એકબીજા સાથે અદ્ભુત રીતે જોડી દેશે। હોલોગ્રાફિક કમ્યુનિકેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું વ્યાપક સંયોજન, સ્માર્ટ સિટીઝ અને સેટેલાઇટ આધારિત વૈશ્વિક કનેક્ટિવિટી જેવા સપનાઓ 6Gના આગમનથી હકીકત બનશે। ભારત અત્યારથી જ 6Gના પેટન્ટ્સ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યું છે, જે એ વાતનો પુરાવો છે કે ભવિષ્યની ટેકનોલોજીનું સંચાલન ભારતની ધરતી પરથી થશે। ગામડું અને શહેર હવે અંતર ભૂલશે, વિકાસના અવનવા દ્વાર હવે ખુલશે। 5G અને 6Gના સથવારે ભારત આખું એક સૂત્રે પરોવાશે। આ ટેકનોલોજીકલ પરિવર્તનની સૌથી મોટી અને સકારાત્મક અસર ભારતના અર્થતંત્ર, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર પર જોવા મળી રહી છે। કૃષિ પ્રધાન ભારતમાં 5G, 6Gના માધ્યમથી સ્માર્ટ ફાર્મિંગ શક્ય બન્યું છે, જ્યાં ડ્રોન અને સેન્સર્સની મદદથી પાકની દેખરેખ અને હવામાનની સચોટ માહિતી ખેડૂતો સુધી સેકન્ડોની અંદર પહોંચે છે। શિક્ષણ ક્ષેત્રે વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટીના ઉપયોગથી સ્માર્ટ ક્લાસરૂમ માત્ર શહેરો પૂરતા મર્યાદિત ન રહેતા ગામડાઓ સુધી વિસ્તર્યા છે। દેશના ગરીબ અને અંતરિયાળ વિસ્તારના બાળકો પણ હવે વિશ્વ કક્ષાનું શિક્ષણ મેળવી રહ્યા છે। તેવી જ રીતે આરોગ્ય ક્ષેત્રે ટેલિમેડિસિન અને રોબોટિક સર્જરી જેવી સુવિધાઓ સામાન્ય માણસ માટે વરદાન સાબિત થઈ રહી છે, જ્યાં દિલ્હી કે મુંબઈના નિષ્ણાંત ડૉક્ટર દૂરના ગામડાના દર્દીની ઓનલાઈન સારવાર કરી શકે છે। ઉદ્યોગોની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રી 4.0ના યુગમાં 5G અને 6G ટેકનોલોજી કરોડરજ્જુ સમાન છે। ઓટોમેશન, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને મશીન લર્નિંગના કારણે ઉત્પાદન ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો થયો છે। ભારતના યુવા સ્ટાર્ટઅપ્સ આજે
વિશ્વ સ્તરે ડંકો વગાડી રહ્યા છે અને આ નવી ટેકનોલોજી તેમના માટે બળતણમાં ઘી હોમવાનું કામ કરી રહી છે. રોજગારીની નવી તકોનું સર્જન થઈ રહ્યું છે અને સોફ્ટવેર તેમજ હાર્ડવેર બંને ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બની રહ્યું છે. મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયાના અભિયાનને આ ટેકનોલોજીએ નવી પાંખો આપી છે. જોકે આ નવી ક્ષિતિજોની સાથે કેટલાક પડકારો પણ જોડાયેલા છે. સાયબર સિક્યોરિટી, ડેટા પ્રાઇવસી અને ઈ વેસ્ટનું સંચાલન એ આજના સમયના મોટા પડકારો છે. જેમ જેમ કનેક્ટિવિટી વધી રહી છે તેમ તેમ સાયબર ગુનાઓનું જોખમ પણ વધી રહ્યું છે. પરંતુ બદલાતા ભારત સરકારે અને તકનીકી નિષ્ણાંતોએ આ પડકારોને પહોંચી વળવા માટે મજબૂત સુરક્ષા માળખું તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. ડિજિટલ સાક્ષરતા વધારવા માટેના સતત પ્રયાસો થઈ રહ્યા છે, જેથી દેશનો દરેક નાગરિક આ સુવિધાનો સુરક્ષિત રીતે લાભ લઈ શકે. પડકારોને ચીરીને આગળ વધશે ભારત. નવી ટેકનોલોજીથી ભાગ્ય બદલશે ભારત. વિશ્વગુરુના આસને બિરાજવા કાજે ડિજિટલ ક્રાંતિનું શંખનાદ ફૂંકશે ભારત. અંતમાં 5G અને ભવિષ્યની 6G ટેકનોલોજી માત્ર નેટવર્કની પેઢીઓ નથી, પરંતુ તે ભારતના પુનરુત્થાન અને સશક્તિકરણની નવી વાર્તા છે. આ ટેકનોલોજીએ ભારતના સામાન્ય નાગરિકના જીવન ધોરણને ઊંચું લાવવામાં અને દેશને વૈશ્વિક મંચ પર એક નવી ઓળખ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સાધન સંપન્ન, આત્મનિર્ભર અને આધુનિક ભારતનું સપનું હવે દૂર નથી. જે ઝડપ અને ઉત્સાહ સાથે ભારત આ નવી ટેકનોલોજીની ક્ષિતિજોને સર કરી રહ્યું છે, તે જોતાં ચોક્કસપણે કહી શકાય કે 21મી સદી ભારતની જ છે. ટેકનોલોજીના આ મહાસાગરમાં ભારત પોતાના વિકાસની હોડીને કુશળતાપૂર્વક હંકારી રહ્યું છે અને વિશ્વના નકશા પર સોનેરી અક્ષરે નવો ઇતિહાસ લખી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.